નમસ્કાર, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન વિષયમાં આજે આપણે પાઠ 12 ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો બધા જ બાળકો તમારી સામાન્ય જ્ઞાન વિષયની બુક ખોલશે પેજ નંબર 22 પર. ભારતના રાષ્ટ્રીય પ્રતીકો, આપણા રાષ્ટ્રીય પ્રતીકો કયા કયા છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો 1 નંબરમાં રાષ્ટ્રધ્વજ. ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગોના પટ્ટા છે. એ તો આપણને બધાને ખ્યાલ જ છે. કેટલા રંગના પટ્ટા છે? તો કે 3 રંગના, કેસરી, સફેદ અને લીલો. તમે પણ ચિત્રમાં જોઈ શકો છો. ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો. બરાબર છે. રાષ્ટ્રધ્વજમાં 3 રંગો હોવાથી તેને ત્રિરંગો પણ કહે છે. તેનું રાષ્ટ્રધ્વજનું બીજું નામ કયું છે? તો કે ત્રિરંગો. બરાબર છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. બરાબર છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલા રંગનો પટ્ટો છે. કેસરી રંગ વીરતાનું. હવે કેસરી રંગ છે એ શાનું પ્રતીક છે? તો કે વીરતાનું. સફેદ રંગ છે એ શાંતિનું પ્રતીક છે અને લીલો રંગ છે એ સમૃદ્ધિનું પ્રતીક છે. સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર છે ને બાળકો, તમે જોઈ શકો છો. આ ચક્ર છે એનું નામ શું છે? તો કે અશોક ચક્ર. અશોક ચક્રમાં 24 આરા છે. જે આ લાઇનિંગ જેવા લીટા દેખાય છે ને એ શું છે? તો કે આરા છે. એ કેટલા છે? તો કે 24 છે. બરાબર છે. આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે. આપણે આગળ વધીએ, આપણો દેશ આગળ વધે, આપણી પ્રગતિ થાય તેનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજમાં ત્રણેય પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે. જે આ 3 પટ્ટા છે, કેસરી, સફેદ અને લીલો, એની પહોળાઈ એક સરખી હોય છે. બરાબર છે. રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે ને બાળકો, લંબચોરસ. આ એની લંબાઈ વધારે છે. બરાબર છે. રાષ્ટ્રધ્વજમાં 3 પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે. રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી એટલે કે 3:2 ના માપની છે. બરાબર છે. તેની આ લંબાઈ વધારે છે પહોળાઈ કરતાં. કેટલી? તો કે 1.5 ગણી. રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. એ તો આપણને બધાને ખ્યાલ જ છે. બરાબર છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. આપણો દેશ છે એ એક થઈને રહે, આપણી એકતા જળવાઈ રહે તેનું પ્રતીક છે. હવે એના પછી નંબર 2 રાષ્ટ્ર મુદ્રા, એના વિશેનો અભ્યાસ કરીશું. જે આપણું રાષ્ટ્ર મુદ્રા છે એ કઈ આકૃતિ છે? તો કે 4 સિંહની આકૃતિ છે. બરાબર છે. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 દિશા તરફ 4 સિંહ છે. આપણે અત્યારે જોઈએ તો આપણે 3 તરફ દેખાય છે ને, એક પાછળ તરફ છે. પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી. આથી સામેથી જોતા આપણને 3 સિંહ જ દેખાય છે. સામે જોઈએ તો કેવી આપને આકૃતિ દેખાય? તો કે 3 સિંહની દેખાય છે ને. તે સારનાથના અશોક સ્તંભ ઉપર સિંહોની પ્રતિકૃતિ છે. તેના પાયામાં 24 આરાવાળું એક ધર્મચક્ર છે ને બાળકો, 24 આરાવાળું એક ધર્મચક્ર છે. ધર્મચક્રની જમણી બાજુએ આખલો અને ડાબી બાજુએ ઘોડો છે. આ બંને તરફ તમે જોઈ શકો છો. એક તરફ ઘોડો અને એક તરફ આખલો. રાષ્ટ્ર મુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે. તેની નીચે શું લખેલું છે? તો કે સત્યમેવ જયતે. જે ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. એમ કોઈ કહે કે મુદ્રાલેખ શું છે તમારો? તો કે સત્યમેવ જયતે. જે સત્ય બોલે તેનો જય થાય, તેનો મતલબ એવો થાય છે. આપણા ચલણ એટલે કે સિક્કા તથા નોટોમાં રાષ્ટ્ર મુદ્રા જોવા મળે છે. અત્યારે જે આપણે રૂપિયા સિક્કા હોય અથવા તો રૂપિયા હોય તો તેમાં આવી પ્રતિકૃતિ આપણને જોવા મળે છે. હવે એની નીચે જુઓ નંબર 3, 4 અને 5. રાષ્ટ્રગીત. આપણું રાષ્ટ્રગીત કયું છે? તો કે જન ગણ મન. ભારતનું રાષ્ટ્રગીત છે જન ગણ મન અને તેના રચયિતા કોણ છે? તો કે રવિન્દ્રનાથ ટાગોર. તમને કોઈ પૂછે કે રાષ્ટ્રગીત કયું? તો કે જન ગણ મન અને તેના રચયિતા કોણ છે? તો કે રવિન્દ્રનાથ ટાગોર. એના પછી 4 નંબરમાં રાષ્ટ્રીય ગાન. આપણું રાષ્ટ્રીય ગાન કયું છે? તો કે વંદે માતરમ. ભારતનું રાષ્ટ્રીય ગાન છે. તેના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. એના પછી નંબર 5 જુઓ. આપણું રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય
પક્ષી, રાષ્ટ્રીય ફૂલ, રાષ્ટ્રીય ફળ, રાષ્ટ્રીય વૃક્ષ અને રાષ્ટ્રીય રમત તેના વિશે પણ આપણે સમજીશું. આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે વાઘ છે, બરાબર છે. પછી રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો કે રાષ્ટ્રીય પક્ષી આપણું મોર છે. અહીં આપણા 22 પેજ પૂર્ણ થાય છે. પેજ નંબર 23 પર જુઓ બાળકો. હવે 7 નંબરમાં રાષ્ટ્રીય ફૂલ. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો કે આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, બરાબર છે બાળકો. એના પછી નંબર 8 રાષ્ટ્રીય ફળ કયું? તો કે ફળ છે કેરી. એના પછી રાષ્ટ્રીય વૃક્ષ. આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો કે વડ. અને રાષ્ટ્રીય રમત તો કે હોકી. કોઈ પૂછે કે રાષ્ટ્રીય પ્રાણી તો કે વાઘ, રાષ્ટ્રીય પક્ષી તો કે મોર, પછી રાષ્ટ્રીય ફૂલ તો કે કમળ, અને રાષ્ટ્રીય ફળ કેરી, રાષ્ટ્રીય વૃક્ષ વડ, અને રાષ્ટ્રીય રમત હોય તો કે હોકી. એના પછી સ્વાધ્યાય આવે છે. તો ચાલો મારી સાથે પેન્સિલથી સારા અક્ષરે સ્વાધ્યાય પૂરીશું. હવે જુઓ સ્વાધ્યાય 23 પેજ ઉપર. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં સામે આપણને તેના જવાબ આપેલા છે, તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે અહીં ખાલી જગ્યા પૂરીશું. 1 નંબરમાં ભારતના રાષ્ટ્રધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા છે. આપણને બધાને ખ્યાલ છે કેસરી, સફેદ અને લીલો, એટલે કે 3 રંગના. કેટલા? 2 કે 3? તો કે 3. તો અહીં લખીશું ખાલી જગ્યામાં 3, બરાબર છે. એના પછી જુઓ 2 નંબરમાં ભારતના રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે. હવે અશોક ચક્ર છે તેનો કલર કેવો છે? કેસરી છે કે વાદળી? તો કે તેનો કલર વાદળી છે, બરાબર છે. તો અહીં લખીશું વાદળી. એના પછી નંબર 3માં ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ખાલી જગ્યા સિંહ છે. હવે 3 છે કે 4? તો હમણાં જ આપણે સમજ્યું કે 4 સિંહની આકૃતિ છે, એટલે કે 4 સિંહ છે. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ખાલી જગ્યા છે. હવે ડાબી બાજુએ ઘોડો છે કે આખલો? તો કે ડાબી બાજુએ ઘોડો આવેલો છે, બરાબર છે. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ઘોડો આવેલો છે, એટલે કે બાજુએ ઘોડો છે. અહીં ખાલી જગ્યામાં ઘોડો લખજો. જન ગણ મન ભારતનું ખાલી જગ્યા છે એ શું છે? રાષ્ટ્રીય ગાન છે કે રાષ્ટ્રીય ગીત છે? બરાબર છે. તો જન ગણ મન છે એ રાષ્ટ્ર ગીત છે. તો અહીં લખીશું રાષ્ટ્રગીત. હવે એના પછી નંબર 6 જુઓ. ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. રાષ્ટ્રીય પ્રાણી સિંહ છે કે વાઘ? તો કે રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, બરાબર છે. ઘરનો ઘ કરજો બાળકો. વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. હવે એના પછી નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. નંબર 1 ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. તો આપને ખ્યાલ જ છે કે તેમનો રાષ્ટ્રધ્વજનો આકાર કેવો છે? તો કે લંબચોરસ. તો તે બોક્સમાં રાઈટ કરો. નંબર 2 રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી જાન્યુઆરી અને 26મી ઓગસ્ટે ફરકાવવામાં આવે છે. તો શું છે? 15મી જાન્યુઆરી અને 26મી ઓગસ્ટ. તો આપણે ક્યારે ફરકાવીએ? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ફરકાવીએ છીએ. તો શું આવશે અહીં? તો કે રોંગ. એના પછી જુઓ નંબર 3 ભારતની રાષ્ટ્ર મુદ્રાની વચ્ચે સત્યમેવ જયતે લખેલું છે. તેની વચ્ચે લખેલું ભારતની રાષ્ટ્ર મુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે ને બાળકો? નીચે લખેલું જ છે. એ આપણે સામેના પેજ પર જોઈ શકીએ છીએ, એટલે રાઈટ કરો. ભારતની રાષ્ટ્ર મુદ્રાના પાયામાં 14 આરાવાળું ધર્મચક્ર છે. 14 આરા નથી, તેમાં કેટલા આરા છે? હા, વેરી ગુડ, 24 છે. તો અહીં શું આવે? રોંગ, બરાબર છે. એના પછી ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે. ના, ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે. તો માટે અહીં પણ રોંગ આવે છે. એના પછી કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. તો કે રાઈટ. કમળ છે એ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. અહીં 23 પેજ પૂર્ણ થાય છે. પેજ નંબર 24 જુઓ બાળકો. એના પછી પેજ નંબર 24 પર નંબર 3 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. હવે ઉત્તર કઈ રીતે લખવાના છે? તો કે 1-2 શબ્દમાં, બરાબર છે.
રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલા ગણી છે? હવે કેટલા ગણી છે? તો કે 1.5 ગણી. તો અહીં લખીશું 1.5 ગણી. આગળ પણ આપણને બતાવેલું જ હતું, બરાબર છે? એટલે કે 3/2 ના માપની. અહીં લખીશું 3/2 ના માપની. એના પછી રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ છે એ શાનું પ્રતીક છે? તો કે સમૃદ્ધિનું. તો અહીં લખીશું સમૃદ્ધિનું, બરાબર છે? હવે એના પછી 3 નંબરમાં ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે? તો કે આખલો. અહીં લખીશું આખલો. એના પછી જુઓ નંબર 4, ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? હવે ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? તો કે વંદે માતરમ. વંદે માતરમ, બરાબર છે? 5 નંબરમાં ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? હવે રાષ્ટ્રીય પક્ષી કયું? તો કે રાષ્ટ્રીય પક્ષી મોર. વેરી ગુડ, રાષ્ટ્રીય પક્ષી મોર છે. એના પછી જુઓ રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે? હવે સૌથી ઉપરનો રંગ કેવો છે બાળકો પટ્ટામાં? કેસરી. હા, વેરી ગુડ, કેસરી. અહીં લખીશું કેસરી. એના પછી જુઓ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો કે વડ. આપણે એનો પણ અભ્યાસ હમણાં જ કર્યો. ભારતનું રાષ્ટ્રીય ફળ તો કે કેરી. બરાબર છે બાળકો? ફરી એકવાર આપણે વાંચી જઈએ. રાષ્ટ્રધ્વજની લંબાઈ તો તે પહોળાઈ કરતાં 1.5 ગણી છે. રાષ્ટ્રધ્વજમાં લીલા રંગ શાનું પ્રતીક છે? તો કે સમૃદ્ધિનું. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે? તો કે આખલો. ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? વંદે માતરમ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી તો કે મોર. રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના રંગના પટ્ટો તો કે કેસરી. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ તો કે વડ. અને ભારતનું રાષ્ટ્રીય ફળ તો કે કેરી. હવે નીચે નંબર જુઓ 4, ભારતના રાષ્ટ્રીય ફૂલ અને રાષ્ટ્રીય ફળ. ફૂલ અને ફળનું ચિત્ર દોરી તેમાં યોગ્ય રંગ પૂરો. તો આ તમારી જાતે અહીં રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો કે કમળ. અને ફળ તો કે કેરી. તો તમારે ચિત્ર દોરી તેમાં રંગ પૂરો કરવાનો છે. ખાસ સમજવાનું છે બાળકો. આ બાજુ કમળનું ચિત્ર અને કેરીનું ચિત્ર તમારે અહીં નીચે દોરવાનું છે. અહીં 24 પેજ પૂર્ણ થાય છે અને અહીં આપણો પાઠ પણ પૂર્ણ થાય છે. આના પછીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આવજો. જય મા મહાદેવ.